નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। વડોદરામાં ગંભીરા બ્રિજ તૂટવાથી થયેલી દુર્ઘટનાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો અને આ બ્રિજ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 21 મૃતદેહો મળી આવ્યા છે, જ્યારે હજુ પણ એક મૃતદેહ લાપતા હોવાનું સામે આવ્યું છે। તેમજ દુર્ઘટના સર્જાતા સ્થાનિકોમાં ભય અને આઘાતનો માહોલ પણ જોવા મળ્યો છે। તો રાજ્યમાં કેટલાક જર્જરિત પુલ અવરજવર માટે બંધ કરવામાં આવ્યા છે અને ત્યારે અહીં સવાલ ઊભો થાય છે કે કોઈ મોટી હોનારત પછી જ કેમ તંત્ર સફાળું જાગે છે। આ ઘટના બાદ પુલનો સ્ટેબિલિટી રિપોર્ટ ચેક કરવામાં આવ્યો, પરંતુ પહેલા કેમ કોઈ તપાસ કરવામાં ન આવી, જ્યારે કોઈ પણ ઘટના બન્યા પછી જ કેમ તપાસ શરૂ કરાય છે। આજ મુદ્દે ગુજરાતની જનતાના મંતવ્યો જાણીશું। સૌપ્રથમ તો અમદાવાદના લોકોનું શું કહેવું છે, આવો સાંભળીએ। જે રીતે વડોદરા જિલ્લાના પાદર તાલુકામાં ગંભીરા બ્રિજની જે દુર્ઘટના ઘટી હતી, 20 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો। સાથે કહી શકાય કે જ્યારે આવી દુર્ઘટના ઘટતી હોય છે ત્યારે જ તંત્ર દોડતું થાય છે તેવું લાગી રહ્યું છે, કારણ કે આવા કેટલીક અનહોની બની છે અને કેટલાક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે। આપણા સાથે કેટલાક લોકો છે, તેમના સાથે પણ વાત કરીશું। બેન, શું નામ છે આપનું? ચંચલ ચૌહાણ। ચંચલ, ખાસ કરીને જે રીતે બ્રિજની દુર્ઘટના ઘટી, 20 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો, તેને લઈને આપનું શું કહેવું છે કે તંત્રએ કેવા પગલાં લેવા જોઈએ? એ જ કહેવા માંગીશું કે જે આપણે જોઈએ છે વડોદરાનું જે મહીસાગર નદીમાં બ્રિજ તૂટીને પડ્યો, 20 લોકોએ જીવ ગુમાવી દીધો, તો જ્યારે બ્રિજ પહેલાંથી જર્જરિત હતું તો ત્યારે કેમ પ્રશાસન ના જાગ્યું? અને આના પહેલાં પણ મોરબીમાં એક બહુ મોટી દુર્ઘટના ઘટી ચૂકી હતી આ રીતની, તો ત્યારે પણ કેમ પ્રશાસનની આંખ ના ખુલી કે આટલું ગંભીર હાલત હતી, આટલું જર્જરિત હતું, તો પણ જ્યાં સુધી 20 લોકોએ જીવ ગુમાવ્યો, બ્રિજ તૂટ્યો અને આ બધી દુર્ઘટના થઈ, ત્યારે પ્રશાસન જાગ્યું અને પગલાં લીધા, તો આપણે કેમ પહેલાંથી બંધ નથી કરતા? અને કેમ આટલા બધા ભ્રષ્ટ જે બી કામ કરવાવાળા હોય છે એમ્પ્લોઈઝ, એના સામે બી પગલાં થતા નથી? ત્યારે એ લોકો આવું બધું કરપ્શન કરીને બધું આવી કન્સ્ટ્રક્શન કરતા હોય છે કે જેનાથી આ રીતની દુર્ઘટના થતી હોય છે। તો પહેલાંથી જ કેમ પ્રશાસન જાગતું નથી અને આવા ભ્રષ્ટ લોકોને કેમ નથી નીકાળતું ને કેમ એના ઉપર પગલાં નથી લેવામાં આવતા? મહીસાગર નદીની ઘટના હોય કે પછી રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન હોય, સુરતમાં ટ્યુશન ક્લાસીસ હોય, તંત્ર આવી રીતે દર વખતે કહેતું હોય છે કે ભાઈ અમે પગલાં લઈશું, કડકમાં કડક કાર્યવાહી કરશું, પણ એ થતી નથી। ક્યાંક ને ક્યાંક ભૂલચૂક રહી જતી હોય છે, ક્યાંક ને ક્યાંક કંઈક ખામી રહી જતી હોય છે। તો આપણે તંત્રએ એમાં આગળ શું પગલાં લેવા એ વિચારવું જોઈએ। કડકમાં કડક કાર્યવાહી કહે છે તો દર વખતે કાર્યવાહી થવી જોઈએ। ટીઆરપી ગેમ ઝોન હોય તો એમાં ફાયર સેફટી ના હોય છે, તો એક્સપાયર થઈ ગઈ હોય છે ફાયર સેફટી, તો એ દર વર્ષે રિન્યૂ થતી હોય એની નોંધ લેવી જોઈએ। પછી આ પુલ અત્યારે પડી ગયો છે તો એ જ્યારે પુલ બનાવ્યો ત્યારે ટેસ્ટ સર્ટિફિકેટ ના લીધું। આપણે અત્યારે હાલમાં જોઈ શકીએ છીએ વિશાલા બ્રિજ છે, એને હજી રિપેર કરવામાં આવ્યો છે, પણ અત્યારે પાછો જોઈએ તો એ જર્જરિત થઈ ગયો છે। કરોડો રૂપિયાના ખર્ચે રિપેર કરવામાં આવ્યો અને અત્યારે પાછું દેખાય છે કે જર્જરિત થઈ ગયો। તો એના ટેસ્ટ સર્ટિફિકેટ આપણે કન્સ્ટ્રક્શન કંપની જેને આપ્યો હોય કોન્ટ્રાક્ટ, એની જોડથી ટેસ્ટ સર્ટિફિકેટ લેવા જોઈએ, ગેરંટી સર્ટિફિકેટ લેવું જોઈએ કે ભાઈ આટલા વર્ષ સુધી આપણે બ્રિજને કંઈ નહીં થાય। એવા તંત્રએ એવા પગલાં લેવા જોઈએ, તો આપણે આ ભ્રષ્ટાચાર ઓછો થશે અને કામ વધારે સારું થશે ને લોકોના જીવ ઓછા ગુમાવાશે। તો તંત્રએ આવા બ્રિજ હજી બધા ફરીથી જોવા જોઈએ, બધાનું સર્ટિફિકેટ પાછું નીકાળવું જોઈએ, બધા બ્રિજોની ફરીથી તપાસ થવી જોઈએ કે ભાઈ આ બ્રિજ કેટલા ટાઈમ સુધી ચાલશે, આ બ્રિજનું આપણે કેટલા ટાઈમ પછી રિકન્સ્ટ્રક્શન કરી શકીએ, રિનોવેશનના એવા અલગ અલગ પગલાં લેવા જોઈએ। અને આમાં જે લોકોના જીવ ગુમાવ્યા છે એમના પરિવારને મારો આશ્વાસન છે, અને આગળ આવી દુર્ઘટના ના બને એના માટે તંત્રએ સારું કામ કરવું જોઈએ। અલગ અલગ બ્રિજને જે છે એની તપાસ કરવી જોઈએ ફરીથી। જીવ ગુમાવ્યો છે એમના પરિવારજનોને આપણે આશ્વાસન આપીશું, અને એની સાથે કે હવે આવી દુર્ઘટના ના ઘટે, એટલે જેવા આવા અનેક જગ્યાએ શહેરોમાં પુલ હશે અને બધી ચકાસણી થવી જોઈએ કે જેથી બીજી દુર્ઘટના ના ઘટે અને બીજા લોકોને અકસ્માત ના થાય, એટલે કંઈ પણ ના થાય। એટલે ચોક્કસપણે કે શહેરમાં આપણા ગુજરાત રાજ્યમાં ઘણા બધા બ્રિજ છે કે જે બહુ ટાઈમથી બની રહ્યા છે, બરાબર, અને એટલે એ બધા બ્રિજોનું એકવાર અગેન ટેસ્ટિંગ થવું જોઈએ કે ક્યાંક પણ કોઈ પણ દુર્ઘટના ના ઘટે, બરાબર। એટલે ખાસપણે એ ચોક્કસ ધ્યાનમાં લઈને એને કરવું જોઈએ। આપણા સાથે બીજા પણ એક ભાઈ છે, તેમના સાથે પણ વાત કરીશું। શું નામ છે આપનું? મુકુલ ચાવડા। મુકુલભાઈ, શું કહેશો? જે રીતની તમે જોઈ શકો છો કે દિવસે ને દિવસે દુર્ઘટના ઘટી રહી છે અને કેટલાક લોકો જે પોતાના જીવ ગુમાવી રહ્યા છે, તો શું કહેશો? આ જે દિવસે ને દિવસે જે ઘટનાઓ ઘટી રહી છે, જે આપણે લોકો કહી શકીએ છીએ કે કોઈ માનવ સર્જિત દુર્ઘટનાઓ નથી, પણ ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે માનવ સર્જિત હોઈ શકે છે। આજે આપણે જોઈ રહીએ કે ગંભીરા બ્રિજ જે બહુ જ ખરાબ રીતે પડી ગયો આવે છે, તો તેને લઈને સરકારે એની પર પહેલાં જ
સરકાર એવું કહી રહી છે કે ભાઈ અમે તો એને યોજના બહાર પાડી દીધી, તેનું ફંડ બહાર આપણે પાડી દીધું હતું, પણ તેને લઈને મને લાગે કે ભ્રષ્ટ જે અધિકારીઓ છે તો એ ભ્રષ્ટ અધિકારીઓને ક્યાંક ને ક્યાંક જાગવું જોઈએ. સરકારે એમને વોચ એમના ઉપર રાખવી જોઈએ, એમનો રિપોર્ટ મંગાવવો જોઈએ વાર્ષિક કે 3-3 મહિને એમનો રિપોર્ટ પણ આપણે માંગવો જોઈએ. તો આ જે ઘટનાઓ બની રહી છે, ઘટનાઓ ક્યાંક ને ક્યાંક અટકશે. એના કારણે આપણે એવું લાગી રહ્યું છે કે ભ્રષ્ટ અધિકારીઓ પણ આના ક્યાંક ને ક્યાંક જવાબદાર હોઈ શકે છે. મુકુંદભાઈ, ખાસ કરીને જે રીતે જીવ ગુમાવ્યો તો ઠીક છે, પણ હજી પણ પોતાના ઘરના મોભી છે, પોતાનો મા બાપ કોકનો દીકરો હોય કે કોકની દીકરી હોય તે રાહ જોઈ રહ્યા હતા. તે સાથે કહી શકાય કે આ બ્રિજમાં દુર્ઘટનામાં ઘટી 20 લોકોના મોત થયા છે. હજી પણ કાટમાળમાં એક મુદ્દેદેવ જે છે તે ત્યાં જ છે, તો શું કહેશો? તો આપણે લોકો સૌને જાણ છે કે ત્યાં 4 દિવસ થઈ ગયા, તેને લઈને પણ હજી કાટમાળમાંથી મૃતદેહો મળી રહ્યા છે. આવીને આવી ઘટના 1 મહિના પહેલાં બની હતી આપણે અહીંયા મેઘાણીનગરની અંદર, ત્યાં પણ કેટલા બધા મૃતદેહો મળી આવ્યા હતા. તો આને લઈને દર વખતે ભ્રષ્ટ અધિકારીઓ સરકારના પાપે ક્યાંક ને ક્યાંક સામાન્ય માણસોને આનું ભોગવવું પડી રહ્યું છે. તો એવું લાગી રહ્યું છે કે સરકારે પણ આના પર એક ચોક્કસપણે એક્શન લેવું જોઈએ અને ભ્રષ્ટ અધિકારીઓ પણ આના પર એક એક્શન લેવું જોઈએ, જેના લીધે સામાન્ય જે નાગરિકો છે રાજ્યના તેમને કોઈ નુકસાન ના પહોંચે અને તેઓને પણ પોતાના મોભીઓ પોતાના ઘરવાળાઓને ગુમાવવા ના પડે. જી ચોક્કસપણે આપણા સાથે બીજા પણ એક ભાઈ છે, તેમના સાથે પણ વાત કરીશું. શું નામ છે આપનું? મનકુવાડિયા. અમનભાઈ, શું કહેશો જે રીતે પોતાનો લોકોએ જીવ ગુમાવ્યો છે અને જે રીતે વડોદરા જિલ્લાના પાદર તાલુકામાં બ્રિજ તૂટ્યો, ગંભીરા બ્રિજ, આજે બહુ દુઃખદ ઘટના ઘટી હતી, કારણ કે આવા કેટલાક બ્રિજો જે છે તે હજી પણ જર્જરિત છે, સરકારને બંધ કરવા જોઈએ, છતાં પણ તેઓ ચાલુ છે. શું કહેશો? જી, આપણે હમણાં જે વડોદરા તાલુકામાં જે ગંભીરા બ્રિજ છે તે મહીસાગર નદી ઉપર જે પડ્યો છે તેમાં જે દુર્ઘટના થઈ છે, જેમાં 20 લોકોએ હજી સુધી જીવ ગુમાવ્યો છે. હજી એક જે મૃતદેહ છે એ કાટમાળ પર છે, બરાબર. તો આમાં સરકાર છે એ થોડા સમય માટે જાગૃત થાય છે, જેવો બ્રિજ પડે તેમાં થોડા દિવસો માટે જાગૃત થાય છે, પછી થોડા દિવસ રહી અને પછી જે પરિવારો છે એને 1-2 લાખ રૂપિયા આપી અને ચૂપ કરી દેવામાં આવે છે. ભ્રષ્ટાચારવાળા જે અધિકારીઓ હોય છે એ લોકોને કંઈ કહેવામાં કંઈ આવતું નથી અને એ લોકો થોડા દિવસ માટે જાગૃત થાય છે અને પછી કંઈ ચેક પણ કરતા નથી. જે એન્જિનિયરો હોય છે એમનું જે સર્ટિફિકેટ હોય જે બનાવવામાં આવે છે એ પણ થોડા દિવસો 2-3 દિવસો ચાલુ કરવામાં આવશે, મીડિયામાં થોડા દિવસો રહેશે, પણ પછી એ લોકો કંઈ ચેક કરવાના આવવાના નથી. અને સરકાર છે આંખો પર પટ્ટી બાંધી અને આવી રીતે ભ્રષ્ટાચાર જે અધિકારીઓ હોય છે એમને પણ સપોર્ટ કરી રહી છે અને એ લોકોને આવી રીતે બ્રિજ બનાવવા દે છે. અને ટીઆરપી હમણાં કાંડ થયો એમાં પણ આ બધું થયું. થોડા દિવસો મહિનાઓ માટે જાગી સરકાર, પછી પાછી આંખો પર પટ્ટી બાંધી લીધી. તો આવી રીતે તો કેટલા દિવસ ચાલશે ખબર નથી. ખાસ કરીને તંત્રએ કેવા પગલાં લેવા જોઈએ અને કઈ રીતના કડક પગલાં લેવા જોઈએ, કારણ કે કેટલાક લોકો જીવ ગુમાવી ચૂક્યા છે, તો શું કહેશો? જી, આપણે તંત્રએ એવું કીધેલું હોય છે કે 1-2 લાખ પરિવારને આપશે, પણ જે લોકોએ પોતાનો દીકરો ગુમાવ્યો હોય, પોતાના જે મેઇન માણસો હોય એમને ગુમાવ્યા હોય, એ લોકોને 1-2 લાખ આપી અને એ લોકોને ચૂપ કરાવી શકે નહીં. જે ભ્રષ્ટાચાર અધિકારીઓ છે એ ખુલ્લેઆમ ફરતા હોય છે, પણ એ લોકોને કંઈ કાર્યવાહી એની સામે કડક કાર્યવાહી કરવામાં આવતી જ નથી. તો અમે સરકારને અપીલ કરીએ છીએ કે જે બી ભ્રષ્ટાચાર અધિકારીઓ છે એમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને જે બી લોકોએ જીવ ગુમાવ્યો છે એ લોકોને શાંતિ મળે. ચોક્કસપણે કહી શકાય કે જે રીતે પોતાનો લોકોએ જીવ ગુમાવ્યો છે તેમને શાંતિ મળે તેવું લોકોનું કહેવું છે અને જે ભ્રષ્ટાચાર છે તે ખતમ થવો જોઈએ અને તંત્રએ હવે કડક ને કડક પગલાં જે છે તે લેવા જોઈએ. કેમેરામેન સારથી સાથે સુમન ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે ભાવનગરની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. ગુજરાત રાજ્યમાં વારંવાર જે દુર્ઘટના બને છે તેને લઈને અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, પરંતુ સવાલ એ છે કે આ ઘટના બને ત્યારબાદ જ કેમ સરકાર જાગે છે? તે પછી સુરતનો અગ્નિકાંડ હોય કે રાજકોટનું ગેમ ઝોન હોય કે મોરબીનો પુલ હોય કે પછી તાજેતરમાં જે વડોદરાની અંદર જે પુલ છે તેની દુર્ઘટના હોય, સમગ્ર જે ઘટના બની છે ત્યારબાદ જ સરકાર છે તે તપાસના આદેશ આપે છે. જનતા સવાલ ઉઠાવી રહી છે કે શા માટે સરકાર અગાઉથી કામગીરી નથી કરતી. આજે આપણે ભાવનગરની જનતાની સાથે સીધી વાત કરશું, તે લોકોનું શું કહેવું છે. હર્ષભાઈ, જે રીતના દુઃખદ ઘટના બની વડોદરાની અંદર 30થી વધારે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા, આજે પણ ઘણા લોકો લાપતા છે, શું કહેશો તમે? સરકાર હવે બ્રિજની સર્વે હાથ ધર્યું છે.
આટલા બધા લોકોએ જીવ ગુમાવ્યા તેમ છતાં સરકારના પેટનું પાણી હલતું નથી. રાજ્યના મુખ્યમંત્રી હોય, ગૃહમંત્રી હોય, તપાસના આદેશ ઘટના ઘટ્યા પછી દર વખતે તપાસના આદેશ આપે છે, પણ આજ સુધી મારા ધ્યાનમાં એવું નથી કોઈની ઉપર પગલાં લેવાનો, એક્શન લેવાનો, કમિટીની રચનાઓ થાય છે, પણ એ ફક્ત લોકોને છેતરપિંડી કરવા પૂરતી, લોકોને બતાવવા પૂરતું કે અમે પગલાં લેશું. આજ દિવસ સુધી એક પણ દાખલો બતાવો કોઈની ઉપર પગલાં લેવાના હોય, કોઈને સજા થઈ હોય, એવો એક પણ દાખલો અત્યારે ધ્યાને નથી આવ્યો. સરકારના પેટનું પાણી નથી હલતું. સરકાર ફક્ત લોકોને ખાલી દેખાડવા પૂરતું કે અમે તપાસ કરશું, અમે પગલાં લઈશું, અમે લોકોને જેલમાં પૂરી દઈશું, અમે આમ કરી દઈશું, અમે તેમ કરી દઈશું, એ ફક્ત ખાલી વાતો કરવા પૂરતું મીડિયાઓ માટે અને સોશિયલ મીડિયા પૂરતું બધા તાઇફાઓ કરે છે, બાકી ખરેખર પગલાં લેવામાં આવતા નથી. પહેલી તો તમને ગેમ ઝોનની વાત કરીશ, રાજકોટની, પછી બીજી વાત કરીશ મોરબી દુર્ઘટનાની, બરોબર છે, બીજી વાત કરીશ બરોડાની હરણી કાંડની, ચોથી વાત કરીશ આવડિયા બરોડામાં બનેલી ઘટનાની, પાંચમી વાત કરીશ તક્ષશિલાની. વારંવાર ઘટના બને છે, પણ વારંવાર સરકારી તંત્ર મોટી મોટી વાતો કરવાની અને દર વખતે ગૃહમંત્રી દ્વારા એક સૂત્ર આપવા માંડે, કોઈ ચમરબંધીને છોડવામાં આવે પણ એસઆઈટી બેઠાડવામાં આવે પણ કોઈ ચમરબંધીને છોડતા નથી. એસઆઈટી ખાલી લોકોને દેખાડવા માટે બનાવવામાં આવે છે. હવે તમે વિચાર કરો, આજે ડભોઈનો પણ એક બ્રિજ ઘટના મને સૂત્ર દ્વારા બ્રિજ ત્યાં પણ પડ્યો છે. હવે તમે વિચાર કરો, દર વખતે એસઆઈટી પાડવાની, હરસંઘવી દર વખતે એમ કે કોઈ ચમરબંધીને છોડવાની વારંવાર ઘટનાઓ બની રહી છે. આ બરોડાની ઘટનામાં તો લખન દરબારે 2022માં એના ટીમે એને રજૂઆત કરી હતી, છતાં એના એન્જિનિયરોને સરકારી તંત્ર દ્વારા બેદરકારીના કારણે, એની બેદરકારી અધિકારીઓની એન્જિનિયરની બેદરકારીના કારણે ઘટના બનવા પામી છે અને જે 12 થી 15,000 લોકોનું મૃત્યુ પામ્યું છે. આ ખૂબ દુર્ઘટના, ખૂબ દયનીય કહેવાય, કારણ કે આટલા વારંવાર દુર્ઘટના, વારંવાર મૃત્યુ થાય. ઓલી તમે લઈ લો બરોડાની ઘટનામાં ઘણા બધા છોકરાઓના મૃત્યુ પામ્યા, પછી મોરબીની લઈ લો આવડિયા, તો એમાં ઘણા બધા લોકો જેણે પોતાનો ફેમિલીનો મેમ્બર ગુમાવ્યો, એને ખબર હોય કે કેટલા 2-4 લાખ દેવાથી શું એના ફેમિલીનો માણસ પાછો આવી જશે, એટલે વારંવાર સરકારી 2-4 લાખની જાહેરાત કરી દેવાની અને મુખ્યમંત્રીને મોટી તપાસના આદેશ કરવાના, ખાલી વાહવાઈ લેવા માટે ખોટી વાતો કરવાની અને ટ્વિટર ને ફેસબુક રીમા કરવાનું. અને મારું તો સરકારને એક જ કહેવું છે કે આ બધા વિસ્તાર હોય છે, જે તે ડિપાર્ટમેન્ટ હોય છે, રોડ હોય તેનો ડિપાર્ટમેન્ટ હોય, બરોબર, તો એનું કામ શું હોય છે? તો એ સરકારી અધિકારી જ્યારે બને ત્યારે મુખ્યમંત્રી એમ કહે છે કે આને તપાસ સોંપશો, આને તપાસ સોંપશો. મને ભાવનગરમાં જે રંગોલી પાસે જે પુલ આવ્યો છે એમાં થોડા ટાઈમ પહેલા ગાબડું પડ્યું હતું. તો સરકારને શું છે કે આ મોટા મોટા તાઇફા કરવામાં છે રસ, અને બનાવ બન્યા પછી કે આ તપાસ કરશો. આજ સુધીમાં કોઈ પણ એક દાખલો દેખાડો કે જે ગેમ ઝોન હોય કે અગ્નિકાંડ હોય કે કોઈને સજા થઈ, આજ સુધીમાં એક પણ એવો દાખલો નથી બન્યો. કેમ નથી થતો? એની પાછળનું કારણ હોય કે એના મળતિયાઓ એમાં જોડાયેલા હોય છે, એની કારણે કોઈ વસ્તુ થતું નથી અને માત્ર ને માત્ર લોકોને દેખાવાનો જ કરે છે. કે 2022માં લેખિત અને મૌખિક 2 ડિક્લેરેશન કરેલું હતું, જે મીડિયાથી અને વિડીયો રેકોર્ડિંગથી, ઓડિયો રેકોર્ડિંગ બધું એને ડિક્લેર કરેલું, છતાં સરકારે એની ઉપર કાંઈ પગલાં લીધા નથી. જે પુલની દુર્ઘટના થઈ છે અને પુલને કાંઈ ગણકારવામાં આવ્યો નહીં અને પડી ગયા પછી તપાસની આદેશ કરે છે. હવે જોશું આપણે કે આની ઉપર કેટલો પગલાં લેવામાં આવે છે અને કોની ઉપર પગલાં લેવામાં આવે છે. જે અધિકારીઓને જાણ કરી હતી તો શું એની ઉપર પગલાં લેવાશે અને એ લોકોને સજા થશે અને પબ્લિકને જાણ થશે કે આ લોકોને સજા કરી છે અમે, કે આમાં બસ મત લેતી વખતે ખાલી પબ્લિક પાસે આવી જશે. હાલની પરિસ્થિતિ જોતા તો સરકારનું કામ એવું થઈ ગયું છે, જાણે આવી દુર્ઘટના થાય ત્યારે જાગીને બહાર આવે છે. અત્યાર સુધી જ્યારે પુલ બન્યો ત્યારથી લઈ, સાહેબે જેમ કીધું, હિરેનભાઈએ કીધું એમ, લખન દરબારે હોય, અલગ અલગ ઘણા ટ્રસ્ટી મંડળોએ, ઘણા મંડળોએ ત્યાં આગળ રજૂઆત કરી હતી કે ભાઈ આ પુલ છે એ જર્જરિત હાલતમાં છે, તે ઉપયોગ લાયક નથી, એને તમે જાહેર કરી અને બંધ કરો, કાંઈ એનું સમારકામ કરાવો. તે હાલ સુધી અધિકારીઓએ જાણે આ ખામે હાથ વેચાવો એવી રીતે કોઈ જાતનું જાણ કર્યા વગર તે પુલ ચાલુ રાખ્યો અને અત્યારે મોટી દુર્ઘટના ઘટી. આવું ને આવું આપણે એની પહેલા પણ જોયેલું છે. મોરબીમાં પુલ જે ઘટ્યો ત્યારે પણ આપણે વાત થઈ છે એની, બરોડામાં બોટું જ્યારે ડૂબી ત્યારે પણ આપણે એની વાત કરી છે, હળીકાંડ વખતે તક્ષશિલામાં પણ એનો એક પ્રકરણ આવ્યું હતું સામે. તો શું સરકાર છે તે આટલી હદે મૂંગીબેરી થઈ ગઈ છે કે આવું ને આવું થાય પછી ફક્ત જાહેરાત કરી દેવાની, પોતાના મળતિયાને છુપાવવા માટે થઈ અને કોઈ પણ જાતના તાઇફાઓ રચી નાખે. ઉદ્ઘાટન કરોડોના ખર્ચે બ્રિજના કરવા ગમે છે, પણ 1 લાખોના ખર્ચે બ્રિજનું સમારકામ કરવું આ સરકારને નથી ગમતું. તો જનતાએ હવે સમજવું જોઈએ કે આ સરકાર જો આવા નવા તાઇફા કરવાની હોય ને લોકોના જીવ સાથે ચેડા કરતી રહેવાની હોય તો હવે આપણે વિચારવું જોઈએ. જી ચોક્કસ ધર્મરાજસિંહની જે કેવું છે કે અનેક ઘટનાઓ સામે આવી છે, પરંતુ સરકાર માત્ર કમિટી બનાવી રહી છે. સામાન્ય એક
તાજેતરનો રાજકીય દાખલો પણ આપ્યો કે ગ્લાસ મારવાથી જો કોઈ રાજકીય નેતાને 307ની કલમ એટલે કે અત્યારની 109ની કલમ લગાડવામાં આવી, પરંતુ જે અધિકારી છે જેની ભૂલથી આટલા લોકો નિર્દોષ પોતે મોતને ભેટ્યા છે તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી ક્યારે થશે? સરકાર શું માત્ર કમિટી જ રચ્યા રાખશે કે કમિટી જે નિર્ણય લેશે કે કમિટીની અંદર જે પણ અહેવાલ પ્રસિદ્ધ થશે તે લોકો સમક્ષ મૂકશે? પરંતુ જોવાનું રહ્યું કે સરકારની અનેક કમિટીઓ ભૂતકાળની ઘટનાઓની જે તપાસ હજી શરૂ છે તે પછી રાજકોટની અગ્નિકાંડ હોય, સુરતનું હોય, વડોદરાની હરણીકાંડ હોય કે વડોદરાનું ફરી એક વખત જે પુલ દુર્ઘટના છે તે હોય, કમિટીની જે તપાસ છે તે ક્યારે બહાર આવશે અને આ તપાસના અંતે જે કોઈ દોષી હોય તેની વિરુદ્ધમાં કેવા કલમ લગાડીને કેવો ગુનો દાખલ કરવામાં આવશે અને તેને સજા મળશે કે નહીં તે જનતા પૂછી રહી છે. હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે સુરતની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. વડોદરામાં ગંભીરા બ્રિજની જે દુર્ઘટના બની તેમાં 20 લોકોના મોત થયા હતા, તો બીજી તરફ કેટલાય લોકો લાપતા હશે, કોને ખબર. આવી ગંભીર બેદરકારીને લઈને જનતામાં ક્યાંક ને ક્યાંક રોષ વ્યાપ્યો છે. આમાં જવાબદાર કોણ તેવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. ત્યારે આવા જ મુદ્દે આપણી સાથે કેટલાક નાગરિકો છે, તેઓ સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશ. શું નામ છે આપનું? મારું નામ પંકજભાઈ પાટીલ છે. વડોદરામાં જે બ્રિજ તૂટ્યો, દુર્ઘટના ઘટી, એમાં જે 10 જણની જાન ગઈ તે એ જાન નહીં, એ હત્યા કરવામાં આવેલ છે. અધિકારીઓના બેદરકારીના કારણે અધિકારીઓને જાણ કરવા છતાં છેલ્લા 3 મોરબીની જ્યારે દુર્ઘટના ઘટી ત્યારબાદ એમને જાણ કરવામાં આવેલી કે વાહનોને અવર જવર બંધ કરવામાં આવે, છતાં એમનું નહીં માનવાના હમણાં સરકાર એમ કહે છે, ભૂપેન્દ્રભાઈ એમ કહે છે કે હર્ષ સંઘવી સાહેબ એમ કહે છે કે તપાસ ચાલશે. તપાસથી સીધા જેલમાં એમને મૂકો, કેમ કે એ મર્ડરર છે. એ લોકોને સજા થાય તો જ ભારતમાં આખું તંત્ર આપણું સુધરશે. આમાં જવાબદાર તો તંત્રને ગણવામાં આવશે, કારણ કે જે પણ વસ્તુ છે બધું તંત્રથી ચાલે છે. તંત્રમાં લોકોનો વિશ્વાસ હોય છે કે અમારે સાથે સારું કરશે, પણ આ ટાઈપની જે ઘટના બની એ બીજી વખત ગુજરાતમાં બની. એને લઈને જે પણ રોડશ્રી, સરકારશ્રી અથવા જે પણ પુલના જોતા હોય, એન્જિનિયર હોય કે ગમે તે મિનિસ્ટ્રી હોય, એને બેદરકારી કરીને આ રીતને ગંભીર અકસ્માત પામે, એના કારણસર આપણે આટલી બધી મોત જોવાનું મળશે. હું સરકારશ્રીને આટલી નિવેદન કરું છું કે આપણા જે પણ તંત્ર છે એમાં એ તંત્રને ફૂલ એક્ટિવ કરી દેવાનું. કંઈક પણ તમે એન્જિનિયરિંગ પ્રમાણે એમાં ખબર જ પડી જાય છે કે આ બ્રિજની શું લાઈફ છે, કેવી રીતે એમાં આપણ સુધાર કરી શકે અથવા એને બંધ કરી શકે. મોત કરતા બંધ કરી દે ને બીજા કઈ રસ્તા શોધે તે સારું. જવાબદાર ફક્ત અને ફક્ત સરકાર છે, કેમ કે અધિકારીઓને કોણ છાવરે છે? સરકાર જ. આપણા સિસ્ટમમાં અભણ નેતાઓ રહેશે તો આવી અભણ ભરતીઓ થશે ને અભણ જેવું જ કામ થશે. અત્યારે જો તમે આ કંઈ એક બ્રિજની ઘટના નથી, છેલ્લા 3-4 વર્ષમાં ઘણી જગ્યાએ એવા બ્રિજો તૂટ્યા છે ને ઘણા એવા અકસ્માતો થયા છે ને ઉપરથી જ્યારે જાનહાનિ થાય ત્યારે આમાં અમે ગંભીર પગલાં લેશું આપીને એ લોકો શાંત થઈ જાય છે. અને જેટલા પણ ગંભીર સ્ટેટમેન્ટના આપેલા છે એના કોઈ દિવસ એના પર પગલાં લેવામાં આવ્યા નથી. એ એકબીજા પર ખોખો રમે છે. અધિકારીઓને કહે છે અને જ્યાં પણ જો અહીંયા હમણાં બ્રિજની હાલત બધે એવું છે કે બધા ખાડા જ પડેલા છે. એટલે ઘોર બેદરકારી તો સરકારની જ છે. અત્યારે નવા બ્રિજો પણ બનાવ્યા છે. આપણે સુરતની જ વાત કરીએ તો સુરતમાં જે જ્યાં હાલ અત્યારે બ્રિજ હતા કહી શકાય, ડામર તો દેખાતા જ નથી, પરંતુ જ્યાં જોઈએ ત્યાં ધૂળ માટી જ દેખાતી હોય છે. આ મુદ્દે શું કહેશો? તો એમને શું છે કે નેતાઓનો મોટો કમિશન હોય છે, બરાબર? કમિશન પહોંચે તો જ જો આગળ કામ થાય છે. જો આટલા બધા કમિશન ના હોય તો એ લોકો પગલાં કેમ નથી લેતા? અને જેટલા જવાબદાર અધિકારીઓ છે એટલા જ જવાબદાર ત્યાંના સાંસદ અને વિધાયક છે, બરાબર? એમની પણ એટલી જવાબદારી આવે છે.
તમે કેમ જોતા નથી? તમારા એરિયામાં, તમારા બાજુમાં કે તમારા લાગતા વિસ્તારોમાં જે કામો થાય છે તો તમારી જવાબદારી નથી બનતી કે અમારે ગુણવત્તા ચકાસણી કરવી જોઈએ? એ કામ થયા પછી ખાલી આપણે રિબિન જ કાપવાની હોય? તમે હમણાં શ્રેય તો લેવા જાવ, પણ આ બ્રિજ પછી જે દુર્ઘટનાઓ થાય એની જવાબદારી કોણ લેશે? એ પણ સરકારની જ આવે, કેમ કે તમે એની ચકાસણી કરતા નથી. અને જો એવું હોય, જો સરકારની જવાબદારી નહીં હોય ને સરકારની એમાં ભૂલ ન હોય, તો આજે આટલા કમલમ જેટલા બન્યા છે એના એક પર પોપડા પડેલા હોય તો મને કહેજો, બધા કમળમ ફરી લેજો. જેટલું કમળમ મજબૂત છે એટલું ક્યાંક બ્રિજ છે, ક્યાંક તમને બીજું કોઈ સરકારી વસ્તુ નહીં મળશે. બરાબર? તો ત્યાં ક્યાંક ને ક્યાંક તમને પોતે જ ખબર પડી જશે કે ભ્રષ્ટાચાર ક્યાં છે. કમળમ જેટલું મજબૂત છે એનાથી વધારે કમળમાં કમિશન નહીં, એમાં કમળમાં તો ફંડ આવે, બનાવો કેટલું મોટું બનાવો. બરાબર? એમાં તો બીજા હોય, 2 નંબરિયા વાળા હોય ને 1 નંબરી વાળા, બધા પૈસા આવે, એટલે કમળમ મજબૂત બને. એટલે બીજેપીએ કંઈક સારું કામ કર્યું છે તો ફક્ત એક જ કમળમ. બરાબર? સવારે પહેલા કમળ, પછી ખમણ, પછી બિલ્ડિંગ ને બધી બ્રિજો નીચે ધરાશાયી. આવું છે ભાઈ. ચોક્કસથી યુવા છે આપણી સાથે, તેઓ સાથે વાત કરશું. આ જે ઘટના બની છે તેમાં જવાબદાર કોણ અને આના ભવિષ્યના ઉકેલ માટે શું? જવાબદાર તો એના માટે સરકાર જ છે, સરકારને દોષ આપવામાં આવે. હવે જેમ કે આ બ્રિજો છે એના મેન્ટેનન્સોના કાર્ય આ લોકોએ હાથ ધરવા જોઈએ, મેન્ટેનન્સ કરાવવું જોઈએ. મેન્ટેનન્સ કરીને સિવિલ એન્જિનિયરને બોલાવીને પછી કામગીરી હાથ ધરો. જો એ પુલ ચાલે એવા નહીં હોય, સર્ટિફાઈ થઈ જાય તો એને ડાયવર્ઝન આપો, જેમ તમે નવસારીમાં કામ કર્યું તાપી પર. તે રીતે રસ્તાઓ કાઢો ને પબ્લિકને જીવની હાનિ ન થાય તેના માટે મેં રિક્વેસ્ટ કરું છું કે તંત્ર જાગો ને સારી રીતે ફોકસ કરો કામો પર. હવે 2% કમિશન પર તો આખો દેશ વેચાઈ ગયો. કંટ્રોલ કરો. તથાસ્તુ. શું લાગે છે તમને આ કેમ જાગે છે? શું કહેશો આ બાબતે? તે બાબતમાં તો હમણાં જ આપણે સુરતની વાત કરીએ તો સુરતમાં કામરેજ બ્રિજ હાલ અત્યારે બંધ કરવામાં આવ્યો છે, ત્યાં પણ હાલ અત્યારે કામગીરી ચાલુ છે. આ ઘટનાઓ બાદ કેમ તંત્ર જાગે છે? શું કહેશો આ બાબતે? એ તો જ્યાં સુધી અભણ લોકો રહેશે, અભણ નેતાઓને વોટ આપીને તમે જીતાડશો, ત્યાં સુધી તમારી આવી જ પરિસ્થિતિ રહેશે. ગ્રાઉન્ડ લેવલ પર જાઓ, કયા નેતા તમારા લાયક યોગ્ય છે, કામ કરવા યોગ્ય છે, એજ્યુકેટેડ છે, તે કેન્ડિડેટને તમે વોટ કરીને સામે જીતાડીને લાવો. શું માનો છો આમાં જવાબદાર કોણ? શું માનો તો જે કોન્ટ્રાક્ટરો કે કોઈ બીજા કોણ જવાબદાર? આના માટે તો કોન્ટ્રાક્ટરોએ બી જવાબદાર થવા જ જોઈએ. સાથે મોટો ભાગ તો ગવર્મેન્ટનો જ છે. ટોટલ જે છે તે સરકારે સમગ્ર જવાબદારી લેવી જોઈએ. એના માટે તો સરકાર જ જવાબદાર છે. ચોક્કસથી જે પ્રમાણે હાલ અત્યારે જે સુરતના નાગરિકો જે છે તે હાલ અત્યારે પોતાની જે કહી શકાય વેદનાઓ હાલ અત્યારે કહી રહ્યા છે, ત્યારે આ મામલે સરકારે પણ ધ્યાન દોરવું જોઈએ, તે ખૂબ જ અગત્યનું બન્યું છે. અક્ષય મકવાણા, મંતવ્ય ન્યૂઝ, સુરત. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે જૂનાગઢની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. વડોદરા નજીક છે તે ક્યાંક ને ક્યાંક 5 દિવસ પહેલા છે તે પુલ તૂટવાની છે તે દુર્ઘટના ઘટી હતી. આજે દુર્ઘટનાને લઈને 5મો દિવસ છે અને મૃત્યુ છે તે 21 પહોંચ્યો છે. મૃત્યુ આંક છે તે ક્યાંક ને ક્યાંક 21 પહોંચ્યો છે. ત્યારે આપણે સીધા જ લોકો સાથે વાત કરશું. ક્યાંક ને ક્યાંક છે તે દુર્ઘટના બાદ જ છે તે તંત્ર છે એક્શનમાં આવતું હોય છે. આપણે અગ્નિકાંડ જોયો છે, ત્યારબાદ જ છે ક્યાંક ને ક્યાંક છે તે અગ્નિના સાધનો હોય છે તે ચેક કરવામાં આવતા હોય છે. પુલ દુર્ઘટના બાદ જ છે તંત્ર દ્વારા, કલેક્ટર દ્વારા ક્યાંક ને ક્યાંક વિસ્તારની અંદર જે પુલો હોય છે તેની ચેક કરવાનો હુકમ કરવામાં આવતો હોય છે. જર્જરિત પુલો છે તેમના પરથી ભારે વાહનો છે તે પસાર કરવા ન કરવાનો પણ તંત્ર દ્વારા હુકમ કરવામાં આવતો હોય છે. આપણે સીધા જ લોકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું કે દુર્ઘટના બાદ જ, હોનારત બાદ જ તંત્ર કેમ એક્શનમાં આવે છે? પ્રથમ પહેલા કેમ કોઈ ઘટના બને તે પહેલા તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કેમ કરવામાં નથી આવતી? આ બાબતે આપણે લોકો સાથે જ વાત કરવાનો પ્રયત્ન કરશું. શું કહેશો તમે? જે રીતે દુર્ઘટના બને છે ત્યારબાદ જ તંત્ર એક્શનમાં આવે છે. આવું પહેલી વાર નથી, આવું અનેક વાર થયું છે કે જ્યારે કોઈ પણ આકસ્મિક અકસ્માત થાય અને કે પૂર હોનારત થાય તો તે પછી જ એના માટે માનો કે કોઈ નદી હોય તે વધારે વિકરાળ રૂપ રહેતી હોય તેની પુલ સંરક્ષણ દિવાલો છે અનેક રજૂઆતો થઈ હોય છતાં થતી નથી. જાનહાની થાય પછી તે વસ્તુનો સર્વે થાય અને તે માટે તંત્ર એલર્ટ થાય. એવી જ રીતના પુલ છે એની અમુક રજૂઆતો ગ્રામ લોકો પણ કરતા હોય છે.
પણ તંત્ર કોઈ વસ્તુની ધ્યાનમાં લેતું નથી. પછી એ દુર્ઘટના થાય પછી તાત્કાલિક તંત્ર જાગે અને કલેક્ટરો હુકમ કરે કે બધા જે જર્જરિત પુલ છે તો એ રિપેરિંગ કરો અથવા તો એવી સાધનો માટે બંધ કરો. એના કરતાં કોઈ એક સરકારે પોલિસી બનાવવી જોઈએ કે જે પુલ બન્યો છે તેની સમય મર્યાદા હોય કે આટલા વર્ષે તેનું રીચેકઅપ થવું જોઈએ, એનું રીકન્સ્ટ્રક્શન થવું જોઈએ. પણ આવી કોઈ સરકારની પોલિસી નથી. માનો કે આગ અકસ્માત થાય તો અકસ્માત થાય પછી સરકારશ્રીના આદેશો છૂટે કે ભાઈ ફાયર સેફટી માટેના હરેક જગ્યાએ પ્રોવિઝન હોવું જોઈએ. પણ હકીકતે જે વસ્તુ થાય તે પછી જાગે. એના કરતાં પહેલેથી જ એવી પોલિસીઓ હોવી જોઈએ સરકારની કે ભાઈ આવા સર્ટિફિકેટો વગર કોઈ માનો કે આ પુલ દુર્ઘટના થઈ છે તો એમાં પહેલાં જ એની ગેરંટી કોન્ટ્રાક્ટ સમયે લેવાવી જોઈએ કે આટલા વર્ષ આ પુલની આયુષ્ય છે તો એ એટલા વર્ષ પછી એનું રીકન્સ્ટ્રક્શન થવું જોઈએ. આવી અનેક પોલિસીઓની સરકારને જરૂર છે. તો અમે એટલું કહીએ કે આવી જાનહાનિઓ થાય એની પહેલાં આ બધી કોઈ પણ દુર્ઘટનાઓ હોય એ ટળે અને જાનહાનિ બચે એવી સરકારને કોઈ પોલિસી બનાવવી જોઈએ એવી ગ્રામજનો તરફથી અમે આશા રાખીએ છીએ. જે રીતે છે સ્થાનિક લોકો જણાવી રહ્યા છે ક્યાંક ને ક્યાંક જે દુર્ઘટનાઓ બનતી હોય છે તે અટકવી જોઈએ અને સરકાર દ્વારા છે તે પોલિસી હોય છે તે ક્યાંક ને ક્યાંક વય મર્યાદા હોવી જોઈએ કે જેને કારણે છે તે ક્યાંક ને ક્યાંક આવી દુર્ઘટનાઓ બનતા અટકે. આપણી સાથે વધુ પણ લોકો છે તેમને પણ પૂછવાનો પ્રયત્ન કરીશું. શું કહેશો દાદા, જે રીતે આ ઘટનાઓ બનતી હોય છે અને માસૂમ લોકો છે તે પોતાના જીવ ગુમાવતા હોય છે? બરાબર છે. એમાં શું છે કે ભાઈ હવે અરજીનું આન્સર આપ્યું હોય પણ એનો અમલ થતો નથી. માનો કે અત્યારે સાપુરનો પુલ છે એને ભારે વાહનોને મનાઈ છે, બરાબર, તો હવે એ ભારે વાહનોની મનાઈ હોય એને કોઈ એક્શન લીધી નથી, સમજી લો. બરાબર. જે રીતે છે તે સ્થાનિક લોકો જણાવી રહ્યા છે ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા છે તે ઘટનાઓ બાદ જ છે તે એક્શનમાં આવતા હોય છે. કલેક્ટર દ્વારા છે તે સમગ્ર રાજ્યની અંદર છે તે દુર્ઘટના બાદ જ છે તે પુલની જે જર્જરિત પુલો હોય છે તેના ચેક કરવામાં આવતા હોય છે અને ભારે વાહનો છે તેમની પરથી પસાર ન થાય તેના માટે જાહેરનામા બહાર પાડવામાં આવતા હોય છે. હાલ તો છે તે લોકો દ્વારા છે ક્યાંક ને ક્યાંક આવી દુર્ઘટના અટકવી જોઈએ અને સરકાર દ્વારા પોલિસી બહાર પાડવી જોઈએ તેવી માંગ કરવામાં આવી છે. હાર્દિક વાણિયા, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ. દર્શક મિત્રો, મારો અવાજમાં હાલ આટલું જ. આવતીકાલે ફરી મળીશું એક નવા અને રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પડની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.